જય માતાજી ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ વાગીલાસ ખાના ખજાના. ઉનાળામાં લીંબુ ખૂબ જ મોંઘા મળતા હોય છે, તો અત્યારે લીંબુ એકદમ રસાવાળા અને સસ્તા હોય ત્યારે તેનો પાવડર બનાવીને રાખી દઈએ તો ઉનાળામાં અડધી જ મિનિટમાં લીંબુનો શરબત બનાવીને રેડી કરી શકીએ છીએ. તો બધી જ ટિપ્સ સાથે આ લીંબુ શરબતનું પ્રીમિક્સ કેવી રીતે બનાવવું તે બતાવીશ. તો આ જે રીત છે તેને પૂરેપૂરી જોજો અને તમે પણ આખા વર્ષ માટે આ લીંબુ શરબતનું પ્રીમિક્સ બનાવીને મૂકી શકો છો અને તેનો ઉપયોગ ઉનાળામાં આરામથી કરી શકો છો. એકદમ ઇઝી રીત છે અને તમને જો મારી આજની આ રીત ગમે અને તમે હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો. તો અહીંયા મેં 250 ગ્રામ એકદમ મોટી સાઈઝના લીંબુ લીધા છે, જેમાં વધારે રસ હોય એ પ્રમાણે લીંબુ લેવાના છે, થોડા મોટા. હવે આ લીંબુ છે તેને હાથની મદદથી થોડા મસળી લઈશું, જેથી તેમાંથી થોડો રસ છૂટો પડી જાય અને આરામથી રસ નીકળી જાય એટલા માટે. તો આ જ રીતથી બાકીના બધા જ લીંબુને આરામથી પહેલાં મસળી લેવાના છે. એકદમ સારી રીતે લીંબુને મસળી લીધા પછી તેને કટ કરી લેવાના છે. તો આ કરવાથી લીંબુમાં રસ આરામથી નીકળી જાય છે અને લીંબુ થોડા સોફ્ટ પણ થઈ જાય છે. તો બધા લીંબુ કટ કરી લઈશું. બાળકોની એક્ઝામ આવી રહી છે તો બાળકોને બનાવીને આપો બોટલ ભરીને, તો બાળકોને ખૂબ જ મજા આવે આ લીંબુ શરબત પીવાની. તો અહીંયા લીંબુ કટ થઈ ગયા છે. હવે તેમાંથી આપણે રસ કાઢી લઈશું. તો અહીંયા મેં લીંબુનો રસ કાઢવાનું મશીનનો ઉપયોગ કર્યો છે, પણ જો તમારી પાસે આ ના હોય તો તમે વાટકી પર ગરણી મૂકીને લીંબુનો રસ કાઢી શકો છો. ગરણી મૂકવાથી જે લીંબુના બીજ છે એ આરામથી તેની અંદર એડ ના થાય એટલા માટે ગરણી જરૂરથી મૂકી તેનો રસ કાઢી લેવાનો. તો બધા જ લીંબુનો રસ આરામથી કાઢી લેવાનો અને ઘરમાં રહેલી કોઈ પણ વાટકીનું માપ સેટ કરી લેવાનું છે, કેમ કે આપણે બધી જ વસ્તુ માપથી એડ કરવાની છે એટલા માટે કોઈ પણ કપ કે વાટકીનું માપ તમારે સેટ કરી લેવાનું છે એટલા માટે. તો હવે એક વાટકી ભરીને લીંબુનો રસ નીકળ્યો છે. તો હવે એક પહોળું વાસણ લઈશું, મોટું જ વાસણ લેવાનું છે અને તેની અંદર જે એક વાટકી રસ છે તેને એડ કરી દેવાનો છે. અને જે વાટકી રસ મેં લીધો હતો તે જ વાટકીથી 4 ગણી હું અહીંયા ખાંડ એડ કરી રહી છું. એટલા માટે તમારે પણ માપ એક સરખું રાખવાનું. જેટલો રસ હોય તેનાથી 4 ગણી તેની અંદર ખાંડ કે તમે સાકરનો પણ ઉપયોગ કરી શકો છો. તો અહીંયા મેં 4 વાટકી ભરીને ખાંડ એડ કરી દીધી છે. આને આપણે લીંબુના રસમાં સહેજ હલાવવાનું છે, વધારે પડતું તેને હલાવવાનું કે મિક્સ કરવાનું નથી. એ વાતનું ખાસ ધ્યાન રાખવું, નહીં તો ખાંડ ઓગળશે. અને બીજી એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે આને તાપમાં બિલકુલ નથી રાખવાનું, આને પંખા નીચે જ મૂકવાનું છે. તો દિવસમાં 1-2 વાર હલાવીને પછી પંખા નીચે મૂકવાનું. જો તમે તેને બિલકુલ અડશો નહીં તો જે આ ખાંડ છે એકદમ કઠણ થઈ જશે અને ચમચીની મદદથી હલાવવામાં પણ પ્રોબ્લેમ થશે. એટલા માટે દિવસમાં 1 થી 2 વાર તેને હલાવતા રહેવાનું અને પંખા નીચે તેને મૂકી દેવાનું છે. તો અહીંયા મેં પંખા નીચે મૂકી દીધું હતું અને ત્યાર પછી મેં 36 થી 40 કલાક પછી મેં તેને ફરી એકવાર મિક્સ કર્યું હતું અને ત્યાર પછી દિવસમાં 2 થી 3 વાર આ પ્રીમિક્સને હું હલાવતી રહી છું, જેથી એ એકદમ સારી રીતે જ્યારે લીંબુનો શરબત એકદમ સારી રીતે ખાંડમાં મિક્સ થઈ જાય તો એકદમ કઠણ ના થઈ જાય એટલા માટે. તો અહીંયા 4 નાઇટ મેં તેને પંખા નીચે અને દિવસમાં પણ રાખ્યા હતા અને આ જે પ્રીમિક્સ છે એકદમ સરસ ખાંડ ડ્રાય થઈ ગઈ છે, તેમાં બિલકુલ મોઇશ્ચર નથી રહ્યું. પણ જો તમને અત્યારે થોડું ડ્રાય હજુ ના લાગે તો તમે તેને ફરી થોડા 1 દિવસ માટે તેને પંખા નીચે રહેવા દેજો. એકદમ સરસ હવે ખાંડ છે એકદમ સરસ લીંબુ સાથે મિક્સ થઈ ગઈ છે. તમે અત્યારે આ ખાંડને ટેસ્ટ કરો તો એકદમ સરસ ખાટો મીઠો ટેસ્ટ આવે છે. તો તેને બિલકુલ તમે મિક્સ કર્યા પછી મિક્સર જારમાં એડ કરી દઈશું જેટલી આવે તેટલી, અને તેની સાથે
સિંધવ મીઠું એડ કરીશું, જેથી તમે આ શરબત ઉપવાસમાં પણ તેને પી શકો એટલા માટે. અને પછી પીસી લઈશું. તો એકદમ સરસ લીંબુ શરબતનું પ્રીમિક્સ પીસાઈને રેડી થઈ ગયું છે. તો છે ને એકદમ આસાન રીત. એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે તમે જ્યારે પીસો તેને તો ભીની ચમચી કે હાથ બિલકુલ ભીનો ન હોવો જોઈએ, તેનું ખાસ વાતનું ધ્યાન રાખવું. અને આ પ્રીમિક્સને તમે કાચની બોટલમાં ભરીને 1 વર્ષ માટે સ્ટોર પણ કરી શકો છો. અને હવે તેમાંથી ગ્લાસમાં 2 ચમચી જેટલો લીંબુ પ્રીમિક્સ એડ કરીશું. અને તેની સાથે થોડા પુદીના, મેં 2 લીંબુની સ્લાઇસ એડ કરી છે, થોડો બરફ એડ કરી અને માત્ર અડધી જ મિનિટમાં લીંબુનો શરબત બનીને રેડી છે. આ બધું નાખવું ઓપ્શનલ છે. તમે એમ જ ખાલી લીંબુનું પ્રીમિક્સ અને તેમાં ઠંડુ પાણી એડ કરીને પણ આ શરબતની મજા માણી શકો છો. તો તમને આજનો મારો આ વિડીયો થોડો પણ હેલ્પફુલ લાગ્યો હોય તો ચેનલને લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા.